આમાં નાખવાના. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે કારેલાના ગોળ શક્કર કરીને આપણે ભજીયા બનાવશું. તો આપણે આ એક કારેલું મોટું લીધું છે અને એક નાનું લીધું છે. તો આના આપણે ગોળ શક્કર બનાવશું. તો એના આપણે ભજીયા બનાવવાના છે. તો આપણે થોડાક અજમા લીધા છે, અડધી ચમચી, અને ખાવાના સોડા લીધા છે થોડાક, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ને લીંબુ લીધા છે. આપણે આ રીતે 2 ફાડા કરી નાખ્યા છે, 1 લીંબુ, અને ચણાનો લોટ લીધો છે આપણે, અને પાણી લીધું અને તેલ લીધું. તો પહેલાં આપણે આને સરસથી આની સાલ ઉખેડી લેવું. આ રીતે આપણે 2 બાજુ સાઈડ કાઢી નાખશું. થોડું થોડું આપણે આને આ રીતે સાલ ઉખેડી લેવું. બહુ નહીં, થોડી થોડી જ ઉખેડશું આપણે આ રીતે. તો આને આપણે સાલ ઉખેડી લેવું. તો આપણે આ સરસથી ઉખેડી લીધું છે. તો આના આપણે ગોળ શક્કર કરવાના છે. છેજ જાડા રાખવાના છે આ રીતે. પછી બી વીસમાંથી આપણે આના કાઢી લેવાના આ રીતે. જો આ રીતના જાડા સેજ રાખવાના, અને વચ્ચેથી આપણે આ રીતે બી કાઢી લેવાના. તો બધાય ગોળ શક્કર આ રીતે આપણે બનાવી લેવું આ રીતે. તો હવે આપણે લોટને ડોઈ લેવું. તો આ લોટ આપણે સાળીને જ લીધો છે. તો લોટ આપણે આમાં નાખી દેવું. આપણે 1 વાટકા જેટલો લીધો છે, 1 વાટકો જ લીધો છે આપણે. એમાં આપણે અજમા નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું થોડું પાણી કરીને આપણે આમાં નાખશું. બેટર બનાવી લેવું આનું. પછી થોડુંક નાખશું. તો આપણે આનું બેટર બનાવી લેવું. તો આપણે આ રીતનો લોટ રાખવાનો છે, છેજ જાડો રાખવાનો. હવે આપણે એમાં સોડા નાખી દેવું. અને લીંબુનો રસ નાખશું આપણે. આપણે 1 લીંબુનો રસ નાખી દેવું એમાં. હવે આપણે આને મિક્સ કરી લઈએ. આ રીતનું બેટર કરવાનું છે આપણે. તો હવે આપણે આને ફ્રાય કરવાના છે. તો આપણે આમાં તેલ મેળશું. ચાલુ કરશું. આમાં આપણે થોડુંક તેલ નાખશું. તો તેલને થોડુંક ગરમ થવા દેવું આપણે. તો અહીંયા આપણે ફ્રાય કરીએ તો આપણે અહીંયા
મેલી દઈએ. તો અહીંયા આપણે ગેસ ચાલુ કરીશું. તો અહીંયા આપણે તેલ ગરમ થઈ જાય. અહીંયા આપણે તો આપણે જોઈ તેલ ગરમ થઈ ગયું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો થોડા થોડા આપણે આમાં ફ્રાય કરવાના છે. એટલે જેટલા આવે એ પ્રમાણે આપણે આમાં નાખવાના. થોડા થોડા ફ્રાય થઈ જાય ને એટલે આમાં જે કડવું પાણી હોય ને એ નીકળી જાય, એમ બળી જાય. સરસ લાગે, બહુ કડવા ન લાગે, કડસા ન લાગે. અને થોડાક સડી જાય એમ. તો આ રીતના આપણે બનાવવાના છે. તો હવે આપણે આને કાઢી લેવું સાઈડમાં. તો બધાય આ રીતે આપણે ફ્રાય કરી લેવું. આપણે આ બધા સરસ ફ્રાય થઈ ગયા છે. એકદમ સરસ થઈ ગયા છે ફ્રાય. તો હવે આપણે એમાં થોડુંક મીઠું વેરી દેવું. અને આમાં આપણે થોડુંક ગરમ તેલ નાખી દેવું, 2 ચમચી જેટલું. આ તેલ છે એ આપણે અહીંયા ફેરવી લેવું. આ ગેસ બંધ કરી દેવું ને આ તેલને આપણે અહીંયા લઈ લેવું. તો આપણે આ તેલ અહીં ફેરવી લીધું છે. તો હવે આપણે આમાં સરસથી એકવાર આને હલાવી લેવું. હવે આપણે આમાં નાખશું. આ રીતે રીંગ જેવા બનાવી આમાં નાખી દેવાના. એકદમ સરસ, કડવા નહીં લાગે તમને, કડસા બિલકુલ નહીં લાગે. તો આમાં આપણે હમાહે એટલા પાડી લેવું. હવે આપણે આને ફેરવી લેવું. જો આ રીતે. પહેલી વાર આપણે તેલ ગરમ થઈ જાય ને એટલે આ રીતના બને. હવે આપણે આમાં કાઢી દેવું. એકદમ સરસ રીંગ જેવા બન્યા. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. એકદમ મસ્ત બની ગયા. તો આપણા ભજીયા બધા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આ કાઢી લેવું.
એકદમ મસ્ત બની ગયા છે. આવું થોડુંક કડવું ખાવું તો જરૂરી છે. તો આપણે તૈયાર છે ભજીયા. તો હવે આપણે સર્વ કરી લેવું. તો એકદમ મસ્ત બની ગયા છે. મારો ભાઈ નાનો છે ને, એ બહુ મારા મમ્મીને આવા ભજીયા કરાવતો કે તમે બનાવો ને બનાવો એમ. એટલે કારેલાના ભજીયા મારા મમ્મી, મારા પપ્પા બધાએ બહુ ખાતા. એટલે આપણને એમ થાય કે આપણે બનાવવી એમ. એકદમ મસ્ત બની ગયા. તો સાઈડમાં આપણે સોસ રાખશું, ટમેટા સોસ. તો એક ભજીયું આપણે ખાઈ જોઈએ કે કારેલાના છે એટલે આપણે મસ્ત બન્યા છે. એકદમ મસ્ત બન્યા છે. થોડુંક કડચું લાગે પણ આમ સારું એમ. તો તૈયાર છે આપણા કારેલીની સક્કરીના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કારેલીના સક્કરીના ભજીયા.